કેમ છો? થેન્ક યુ. બ્રધર સેમ્યુલે મારા વિશે જે કંઈ કહ્યું એ એમની લાગણી છે. હું કોણ છું એ મહત્ત્વનું નથી, પણ હું શું કહું છું એ મહત્ત્વનું છે. મારું તો ફક્ત નામ છે, બાકી જે કંઈ છે એમનું જ કામ છે. તો આજે એમનું કામ છે એવા ઈશ્વર પિતાનો હું આભાર માનું છું. એક હસવું આવે એવું વાક્ય આવ્યું મનમાં કે મેથોડિસ્ટ મેને CNI મેનને આમંત્રણ આપ્યું. એટલે વિચાર એવો આવ્યો કે હવે મેથોડિસ્ટ ને CNI ને સાલ્વેશન ને શબ્દોને જાકારો આપવાનો સમય પાકી ચૂક્યો છે. હવે આપણે એવું બોલતા શીખવું પડશે કે એક ખ્રિસ્તીએ બીજા ખ્રિસ્તીને આમંત્રણ આપ્યું. બહુ પહેલાં એન્જિનિયરિંગ કર્યું, પછી 2-3 ક્રિશ્ચન છોકરાઓને અંગ્રેજી શીખવતો. એમાંથી એક છોકરો કોફિન બોક્સ બનાવતો, ભઈકો મેથોડિસ્ટ નહોતો. તો 2-3 મહિના થયા, મેં કહું ભઈકા ફીનું તો કંઈ કર. અવન કે વસંતલાલ છોડો ને, તમારી પેટી મફત બનાવી દઈશું. બહુ મજાનો છોકરો હતો. પણ ત્યારે મને પહેલી વાર એવી ખબર પડી કે વસંતભાઈને ખબર હોય કે ના હોય, ભઈકાને તો ખબર જ છે કે આ વસંતલાલને એક દિવસ પેટી જોઈશે. એટલે તમે સ્વીકારો કે ના સ્વીકારો, પણ આ બાકડા પર અગાઉ કોઈ બેઠું હતું અને પછી પણ કોઈ બેસશે. ત્યારે મારા મનમાં પહેલી વાર જે પ્રશ્ન આવ્યો કે યાર, મરવાનું નિશ્ચિત છે, મર્યા પછી ઉપર જવાનું પણ નિશ્ચિત છે, અને હું ખ્રિસ્તી છું એટલે મારે એવું માનવાનું છે કે ઉપર બાપુ બેઠા હશે અને બાપુ મને પૂછશે કે વસંતલાલ નીચે મોકલ્યા હતા, તમે શું કરીને આવ્યા, શું કાઢ્યું? ત્યારે હું શું જવાબ આપીશ? તો આ જે પ્રશ્ન ઉત્પન્ન થયો, એમાંથી જે સંદેશો ઉત્પન્ન થયો, અત્યારે હું તમને કહેવા માંગુ છું કે બધાએ મરવાનું છે, મરીને ઉપર જવાનું છે, અને ઉપર બાપુ પૂછવાના છે કે નીચે શું કર્યું ખ્રિસ્તી તરીકે. ફાધર ફ્રાન્સિસ, રોમન કેથલિકોમાં વિદ્વાન વ્યક્તિ, તો જ્યારે કમ્યુનલ રાયોટ્સ થયા ત્યારે એમણે એવું કહેલું કે ક્રિશ્ચિયાનિટી એ લઘુમતી પણ નથી સંખ્યાની દ્રષ્ટિએ, એ તો અણુમતી છે, બહુ ઓછા છીએ આપણે. ફાધર ફ્રાન્સિસ સાથે પછી બીજી વાર મળવાનું થયું ત્યારે મેં પ્રશ્ન કર્યો, ફાધર, ક્રિશ્ચિયાનિટી અણુમતી છે, સાચી વાત, પણ શું એ અણુ શક્તિ ના બની શકે? ઈસુએ 2 પ્રતીક આપ્યા છે, મીઠું અને પ્રકાશ. તમે મીઠું છો, તમે પ્રકાશ છો. બંનેનો ગુણધર્મ પ્રસરવાનો છે અને બંને જીવનને શક્ય બનાવે છે. આપણે સૌ જાણીએ છીએ, વિજ્ઞાન પણ કહે છે પ્રકાશ વગર જીવન સંભવે નહીં, મીઠા વગર આ શરીર સંભવે નહીં, NaCl. બંનેની એક વિશેષતા છે, બહુ બધી વાનગી બનાવી હોય તપેલું ભરીને, તો તપેલું ભરીને મીઠું નાખવું પડતું નથી. ચપટીક મીઠું સલૂણું કરે છે, ખમીરવંતો કરે છે આખા લોંદાને. સિમિલરલી રૂમ ભરીને અંધારું હોય તો આપણે રૂમ ભરીને બલ્બ કે ટ્યુબલાઇટ નહીં સળગાવતા, એકાદ બલ્બ કે એકાદ ટ્યુબલાઇટ ઇનફ છે. તો આ દ્રષ્ટાંત ઈસુના એવું શીખવે છે કે ક્રિશ્ચિયાનિટીને ક્વોન્ટિટી સાથે મતલબ નથી, ક્રિશ્ચિયાનિટીને મતલબ છે ક્વોલિટી સાથે. એટલે આપણે ભલે થોડા ઘણા છીએ, પણ જો આપણે ક્વોલિટેટિવ હઈશું, સાચા અર્થમાં ખ્રિસ્તી હઈશું, તો ચોક્કસપણે આ વિશ્વમાં પ્રભાવ પાથરી શકીશું, એમાં 2 મત નથી. શોપનહોવર નામનો એક જર્મન ફિલોસોફર અડધી રાત્રે બગીચામાં ફરે અને એને જોઈને પેલા બગીચાના માળીને આશ્ચર્ય થયું કે આ
શું છે? એટલે એણે જઈને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? બે પ્રશ્ન. ભાઈ તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? શોપનહોવરે જવાબ આપ્યો કે ભાઈ હું આ બે જ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આંટા મારું છું. મારે પણ જાણવું છે કે હું કોણ છું, હુ એમ આઈ, અને હું અહીંયા દુનિયામાં શું કરી રહ્યો છું, મારા જીવનનો હેતુ શું છે. તો આ જે પહેલો પ્રશ્ન છે, હું કોણ છું, એને કહેવામાં આવે છે આઈડેન્ટિટી ક્રાઇસિસ. અને બીજો જે પ્રશ્ન છે કે હું આ દુનિયામાં શું કરી રહ્યો છું અથવા મારે આ દુનિયામાં શું કરવાનું છે, મારા જીવનનો હેતુ શું છે, એને કહેવામાં આવે છે મિશન ક્રાઇસિસ, મિશનની કટોકટી. અત્યારે ક્રિશ્ચિયાનિટી આ બે કટોકટીમાંથી પસાર થઈ રહી છે. હું કોણ છું એ વિશે બી ગૂંચવણ છે, કન્ફ્યુઝન છે, અને મારે આ દુનિયામાં શું કરવાનું છે, મારા જીવનનો હેતુ શું છે, મારે કેવી રીતે જીવવું જોઈએ, એ વિશે પણ ક્રિશ્ચિયાનિટી કન્ફ્યુઝ છે. અને એને કહેવામાં આવે છે મિશન ક્રાઇસિસ. આ બંને કટોકટીમાંથી ક્રિશ્ચિયાનિટી પસાર થઈ રહી છે. આના જવાબ આજે આપણે શાસ્ત્ર પાઠ વાંચ્યો એમાં છે. ઈસુ એવું કહેશે કે મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે. તો હું કોણ છું એ પ્રશ્નનો સાચો જવાબ આ છે. 2015માં ખબર નહીં કેવું વર્ષ હતું કે ઢગલાબંધ જુવાનોએ મને બોલાવ્યો. લગભગ 7-8 હજાર જુવાનોને મેં સંબોધ્યા હશે. ક્યાંક તો 1-1 હજાર જુવાનોની રિટ્રીટ હોય. જુવાનોને પરિચય આપવાનું કહેવામાં આવે એટલે જનરલી બધા પોતાનું નામ બોલે, વ્યવસાય બોલે, બીજું કંઈ બોલે. કોઈ વધારે ભણ્યું હોય તો પાછું એની ડિગ્રીઓ બોલે, નોકરી કંઈ સારી કરતો હોય તો એનું સીઈઓની વાત કરે ને એવું બધું બોલે. એક પણ ક્રિશ્ચિયને એવું, એક પણ છોકરાએ એવું ના કહ્યું એના પરિચયમાં કે હું ખ્રિસ્તી છું. ત્યારે મને પહેલી વાર એવું સમજાયું કે આઈડેન્ટિટી જે આપણી સાચી છે ને એ જ આપણે નથી જાણતા. એન્જિનિયર તો ગમે તે જ્ઞાતિનો માણસ હોઈ શકે, ડૉક્ટર ગમે તે જ્ઞાતિનો માણસ હોઈ શકે, ગવર્મેન્ટ ઓફિસર ગમે તે જ્ઞાતિનો માણસ હોઈ શકે. હજારો વસંત કામદાર રોજગાર તાલીમમાં, અહીં સેમ્યુલભાઈ બી બેઠા છે. એ મારી વિશિષ્ટતા નથી. મારું સ્પેશિયલાઇઝેશન શું છે? મારું સ્પેશિયલાઇઝેશન એ છે કે હું ખ્રિસ્તી છું. અને મને ઈસુએ પોતે પસંદ કર્યો છે ને નિમણૂક આપી છે. આ મારી સાચી ઓળખ છે. અને તમે જુઓ, આ પેલી એમ્પ્લોયમેન્ટની પ્રક્રિયા છે, રોજગારીની પ્રક્રિયા છે. તમે નોકરી મેળવવા જાઓ તો આ બે વસ્તુ થાય, તમને સિલેક્ટ કરવામાં આવે ને અપોઇન્ટ કરવામાં આવે. હવે જે પ્રક્રિયા છે નોકરીની, જગતની પદ્ધતિ, એમાં કેવું છે કે તમારી લાયકાત જોઈને પસંદ કરવામાં આવે છે. હોસ્પિટલ માટે હોય તો MBBS કે MD હોવું જરૂરી, એન્જિનિયરિંગની વાત હોય તો BE કે MTech હોવું જરૂરી, કોમર્સની વાત હોય તો CA કે CS હોવું જરૂરી. અહીં તો ઈસુએ જન્મજાત પસંદગી કરી છે. તમને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ કેમ મળ્યો? ક્યારેક વિચારી જોજો. બીજી હજારો જ્ઞાતિ ગોધરામાં છે, મણિનગરમાં છે, તો શા માટે તમને ખ્રિસ્તી કુટુંબમાં, ખ્રિસ્તી મા બાપના ઘરમાં જન્મ મળ્યો? કદીક આ વિશે વિચાર્યું છે તમે? શા માટે તમને બીજી કોઈ જ્ઞાતિમાં જન્મ ન આપવામાં આવ્યો? બીજી જ્ઞાતિઓ ખરાબ છે એવું મારું કહેવાનો સહેજ પણ ભાવ નથી. પ્રશ્ન એ છે કે તમને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપવામાં આવ્યો છે. મેં ગર્ભસ્થાનમાં તને ઘડ્યો એવું યર્મિયાને ઈસુએ કહ્યું. અને દાઉદે કહ્યું કે તારી આંખોએ મારો ગર્ભ જોયો છે.
કરોડો શુક્રકોષ હોય, એમાંથી એક જ શુક્રકોષ અંડકોષને ફલિત કરે ત્યારે વસંત કામદાર પેદા થાય. કોણ સિલેક્ટ કરે છે? કોણ સિલેક્ટ કરે છે? બાયોલોજી ભણ્યા હોય તો તમે આશ્ચર્ય પામી જાઓ. તો મને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપવામાં આવ્યો છે, મેં ઈસુને પસંદ કર્યા નથી. આનો પુરાવો છે. ઈસુએ મને પસંદ કર્યો છે ને માટે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપવામાં આવ્યો છે. હવે મને ખ્રિસ્તી બનાવ્યો છે તો સાથે નિમણૂક પણ આપવામાં આવી છે, અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. હવે જ્યારે એપોઇન્ટમેન્ટ કરવામાં આવે ત્યારે ચોક્કસ જોબ ડિસ્ક્રિપ્શન હોય, ચોક્કસ કામગીરી સોંપેલી હોય. આપણે એના વિશે કશું જાણતા જ નથી. અને એ જે કામગીરી સોંપી છે એને કહેવામાં આવે છે મિશન. મિશન એનું નામ છે. એક ખ્રિસ્તી વ્યક્તિને સોંપવામાં આવેલી કામગીરી, દેટ ઇઝ કોલ્ડ મિશન. એના માટે એને નિમણૂક આપવામાં આવે છે. શાના માટે? મેં તને પસંદ કર્યો છે ને નિમ્યો છે, જન્મજાત પસંદ કર્યો છે, નિમણૂક આપી છે. કેમ? તમે જઈને બહુ ફળ આપો. તમે જઈને બહુ ફળ આપો. 3 શબ્દો છે આમાં. જવાનું કહે છે ઈશ્વર, ફળ આપવા માટે જવાનું છે. હું કેટલાય સમયથી ઓબ્ઝર્વ કરું છું કે ક્રિશ્ચિયાનિટીમાં હવે તો આવવાની જ પ્રથા રહી છે. ચર્ચમાં આવો, મહિલા સંગતમાં આવો, પ્રાર્થના મીટિંગમાં આવો, ફલાણી મીટિંગમાં આવો, ઉજવણીમાં આવો, આનંદ મેળામાં આવો, કોઈક ચર્ચમાં ગરબા હોય તો ગરબામાં આવો. આવો આવો ને આવો. જાવ એ તો જતું રહ્યું. ગામે ગામ જાઓ, હોસ્પિટલોમાં જાઓ, ઝૂંપડપટ્ટીઓમાં જાઓ. આ જવાનું કહ્યું એટલે તો પેલા ગ્લાસગો ને બાઉમે નહીં આવ્યા, નહીં તો શું કામ આવ્યા? એમના ત્યાં ના બેસી રહે ચર્ચમાં, પ્રેઝ એન્ડ વર્શિપ કર્યા મસ્ત ગિટાર ને ડ્રમ સેટ સાથે. શું જરૂર છે ગોધરામાં આવવાની? શા માટે મિશનરીઓ એમનો દેશ છોડી નહીં આવ્યા? ઈસુની મિનિસ્ટ્રીની શરૂઆતમાં ઈસુએ કહ્યું આવો, અને પછી બેસી રહો, ચર્ચો ભરો, એવું નહીં કહ્યું. પછી એવું કહ્યું કે હવે જાઓ, ગામોમાં જાઓ, જ્યાં ઈસુ નથી પહોંચ્યા ત્યાં જાઓ. પરિણામ શું આવ્યું? કેટલાય ચર્ચ હું જોઉં છું ક્લબ બની ગયા છે. ક્લબ, અમદાવાદમાં ક્લબ હોય છે, અમારે ત્યાં સોશિયલ ગેધરિંગ હોય છે, સામાજિક મેળાવડો. પ્રોડક્શન શું? વોટ ઇઝ ધ પ્રોડક્શન ઓફ ધીસ ચર્ચ? જવું પડે. હવે ક્રિશ્ચિયનોએ જવાનું શરૂ કરવું પડશે. ચર્ચમાં બેસી રહેવાથી નહીં થાય. આ આસપાસના જે સમૂહ છે, લોક સમૂહ, લોક જૂથ, ઝૂંપડપટ્ટીઓ, દવાખાના, એ જે મિશનરીઓએ 2 વસ્તુ પકડી, શિક્ષણ અને આરોગ્ય. મિશનરીઓએ સંદેશા નહીં આપ્યા સાહેબ મોટા મોટા. મને એક સંદેશો બતાવો બાઉમેન સાહેબનો ક્યાંય લખેલો. ગ્લાસગોનો એક સંદેશો બતાવો લખેલો. કોઈ મિશનરીએ કદી ભવ્ય સંદેશાઓ નહીં આપ્યા. એ તો લોકોમાં ગયા છે. હું હમણાં જ મેથોડિસ્ટમાં બોલ્યો મણિનગરમાં કે બાઉમેન સાહેબ બાજરીના રોટલામાં શાક ખાતા, કે અનારા પેલા પુડા ઉપર સૂઈ રહેતા. હવેના સેવકો માટે તો રિસોર્ટ જોઈએ છે, એસી હોટલો જોઈએ છે. ક્યાં કોઈ અનારાના માળિયામાં હવે કોઈ સેવક સુવાનો? ના સુવે સાહેબ. કેમ? જવાનું આપણે નહીં શીખ્યા, આપવાનું શીખ્યા, જવાનું નહીં શીખ્યા. તો જવું પડશે. ફિલિપ ક્યાં ગયો? અરણ્યમાં ગયો, એક ખોજા પાસે ગયો. ફિલિપ અરણ્યમાં ખોજા, રાણી કંદિકાનો ઇથોપિયન ખોજો નિગ્રો, એની પાસે ગયો. એણે એવું ના કહ્યું કે પાઉલ તો રાજમહેલમાં ગયો, ફેલિક્સ પાસે.
રોમના મહેલોમાં પાઉલને તમે લઈ ગયા, પ્રભુ મને અરણ્યમાં હું કામ મોકલ્યો? અને એ બી પેલા ખોજા પાસે, યુનુક વ્યંઢળ. અહીંયા એક બીજો સંદેશો છે કે મારે જવાનું છે, અને પ્રભુ જ્યાં મોકલે ત્યાં મારે જવાનું છે. જેની પાસે મોકલે એની પાસે જવાનું છે. મને હક નથી મારે ક્યાં જવાનું. સેવા અને સેવક વચ્ચે આ તફાવત છે. સેવા ઈચ્છાપૂર્વક કરી શકાય, વિલિંગલી. મને મન થયું મારે પ્રભુની સેવા કરી છે, ચલો હું પાસ્ટોરેટમાં આવી ગયો. મને મન થયું પ્રભુની સેવા કરવી છે, ચલો હું મહિલા સંગતની અધિકારી બની ગઈ. મને મન થયું મારે સેવા કરવી છે, સન્ડે સ્કૂલ લઈ લીધી. મને મન થયું સેવા કરવી છે, હું ક્વાયરમાં બેસી ગયો. કમ્ફર્ટેબલ છે બધું. પ્રભુની સેવા કરવી હોય તો બહાર બી જવું પડે છે સેવકોએ. અને હું આજે બી કહું છું, ઈસુએ ક્યાંય એવું નહીં કીધું કે તમે મારા સેવક થાઓ. નો, માણસોના સેવક થવાનું ઈસુએ શીખવ્યું છે. આ પ્રભુના સેવક શબ્દ બી ખોટો આપણે શોધી કાઢ્યો છે ક્યાંકથી. પ્રભુને ક્યાં સેવકોની જરૂર છે ભલા માણસ? મેં એકવાર પંક્તિ લખી નાખેલી ગુસ્સામાં કે તારી પાસે તો છે હજારો દૂતો, તારી પાસે તો છે હજારો દૂતો, એ માણસ પાસે એક માણસ નહીં સાહેબ. માણસને જરૂર છે સેવકની, પ્રભુને શું જરૂર છે સેવકની? પણ આપણે એક શબ્દ શોધી કાઢ્યો. આજે આપણા ચર્ચમાં પ્રભુના મહાન સેવક વસંત કામદાર આવ્યા છે. અને એમાં વસંત કામદાર તો જો નાનો સેવક છે. જો પ્રભુનો મોટો સેવક હોય તો એ અમેરિકા, શિકાગો, ન્યુયોર્કમાં હોય. મેં અમેરિકા વાળાને કહ્યું કે તમારે ત્યાં જે પ્રજા આવે છે એને પૂછો કે તું કદી ગામડાઓમાં જાય છે? કઠલાલની પાસે કેટલા મેથોડિસ્ટના ગામડા સુકાઈ ગયા તમને ખબર છે? છીટાદરા પાસે CNI ની કેટલી મંડળીઓ લુપ્ત થઈ ગઈ તમને ખબર છે? ચરોતરમાં કેટલું મેથોડિસ્ટનું ધોવાણ થયું, સાલ્વેશન આર્મીનું ધોવાણ થયું તમને ખબર છે? ના, સેવા કરવા માટે અમેરિકા, ઇંગ્લેન્ડ જવાય, સેવક માટે એ છૂટ નથી. સેવકને તો એનો ધણી કે ત્યાં જવાનું હોય છે, અને એ છે કે એ એણે કરવાનું હોય છે. ત્યાં શહેરી મંડળીઓની અપેક્ષા નહીં હોતી સાહેબ. નો, ત્યાં કોન્ફરન્સના હોદ્દાઓ નહીં હોતા, ત્યાં તો જવું પડે છે. બીજી વાત, બહુ ફળ આપો. કોઈ વૃક્ષ એક ફળ નહીં આપતું, કોઈ વૃક્ષ એક ફળ નહીં આપતું. ઋતુ પ્રમાણે ફળ આપે છે, વારંવાર ફળ આપે છે. બહુ ફળ આપવાના છે. એક ફળ આપીને બેસી નથી રહેવાનું. આંદ્રિયા પોતે ઈશ્વર પાસે ગયો, એના ભાઈ પિતરને લઈ ગયો, ગ્રીક લોકોને લઈ ગયો. કન્ટિન્યુઅસ એણે કામ કર્યું. બહુ ફળ આપવાના છે. અને ત્રીજી વાત, આપવાનું છે. કદી કોઈ આંબાએ પોતાની કેરી નહીં ખાધી સાહેબ. એણે તો કેરી બીજાને આપી છે. પથરા ખાઈને બી એણે કેરી આપી છે બીજાને. લોકોના પથરા ખાઈને એણે કેરી આપી છે. કોઈ આંબાએ પોતાની કેરી ખાધી છે? ના, ખ્રિસ્તીઓ તો ખાવામાં પડ્યા છે. મધ્યસ્થીની પ્રાર્થનાઓ શું છે? પ્રભુ મને આ આપ, પ્રભુ મને આ આપ, પ્રભુ મને આ આપ. મારી છોકરીને સારું ઠેકાણું આપ, મારા છોકરાને સારી નોકરી આપ, મને સારો બંગલો આપ, મને સારી ગાડી આપ, હું દેવળમાં જઈને શોબાજી કરું. અને મારે કશું આપવું નથી, તું મને આપ્યા કર, મારે કશું આપવું નથી. શા માટે તમને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા? ખ્રિસ્તી એટલા માટે બનાવવામાં આવ્યા, જાઓ, જઈને બહુ ફળ આપો. હવે અહીંયા બે શરત છે. જે ડાળી ફળ આપે છે એને વધારે ફળ આવે માટે શુદ્ધ કરવામાં આવે છે. આપણે માત્ર એટલું જ કહેવાનું છે કે પ્રભુ આ રહ્યો, મારે કરવું છે, મારી પાસે આટલું તાલંત છે. માર્ક નામનો એક છોકરો, એની મમ્મીએ એને ટિફિન આપેલું, 5 માછલી ને 2 રોટલી. એ ગયો ઈસુ પાસે કે મારી પાસે આટલું જ છે, ધીસ મચ આઈ હેવ. એને તો બિચારાને ખબર બી નથી કે આમાંથી ઈસુ કેમના 4000 ને 5000 ને જમાડી શકે. પણ એની એક નાની અવેલેબિલિટી,
એનું નાનું ઓફરિંગ 4,000 ને 5,000 માણસો તૃપ્ત થયા સાહેબ. જે ડાળી ફળ આપવા માંગે છે એ બહુ ફળ આપી શકે, માટે ઈશ્વર બધી જોગવાઈ કરે છે. આજે હું અહીંયા છું, આ પહેલા હું ગાંધીનગર મેથોડિસ્ટમાં જઈને આવ્યો, હવે પછી હું ગોત્રી મેથોડિસ્ટમાં જઈશ ને ત્યાર પછી હું નડિયાદ મેથોડિસ્ટમાં જઈશ. આ મહિનાના શિડ્યુલ મારા. ફળ આપવું છે તો પ્રભુ બોલાવશે તમને. કોઈ બ્રધર સેમ્યુઅલની જરૂર નહીં પડે વસંત કામદારને. ફળ આપવું છે, યસ, પ્રભુ વ્યવસ્થા કરશે તમારામાંથી. હવે એક બહુ મોટી ચેતવણી છે ક્રિશ્ચનો માટે. જેને ઘણું આપવામાં આવ્યું છે એની પાસેથી ઘણું માંગવામાં આવશે. જેને 5 આપ્યા છે એને 10 આપવા પડશે, તાલંત. જેને 2 આપ્યા છે એની પાસે પ્રભુ 4નો હિસાબ માગશે. અને 1 હશે એ બી તમે ભોયમાં નહીં દાટી શકો, એનો પણ હિસાબ આપવો પડશે સાહેબ. તમને બહુ આશીર્વાદો મળ્યા છે, તમારી પાસે સારો બંગલો છે, સારી કાર છે, સારા બાળકો છે, પરદેશમાં કુટુંબ છે, તમે બહુ સમૃદ્ધ છો, સદ્ધર છો, તો સાથે આ બી યાદ રાખજો, વધારે માંગવામાં આવશે ઉપર. કે તને તો અમે બહુ આશીર્વાદ આપ્યા હતા, પેલા આદિવાસીને નહોતું આપ્યું એટલું ડાંગમાં, તને તો ગોધરામાં મેં કેટલા આશીર્વાદ આપ્યા, હારામાં હારી ગવર્મેન્ટ નોકરીઓ આપી, ઓફિસર બનાવ્યો તને. ઘણું માંગવામાં આવશે. જેને ઘણું આપવામાં આવ્યું છે, જેની પોસ્ટ મોટી છે કોન્ફરન્સોમાં, એની પાસેથી વધારે માંગવામાં આવશે. તને વધારે આપવામાં આવ્યું છે, તારે વધારે આપવું પડશે. મહત્વની વાત, ફળ આપવા ફરજિયાત છે. ઇટ ઇઝ કમ્પલસરી, મેન્ડેટરી. હું એમ કહી દઉં કે હું ફળ નહીં આપું, શું થશે? હજારો ક્રિશ્ચનો આવી રીતે જીવે છે, ખાય છે, પીવે છે, પરણે છે ને પરણાવે છે. ખાતા હતા, પીતા હતા, પરણતા હતા ને પરણાવતા હતા. ક્રિશ્ચિયન લાઈફનો ધ્યેય યાદ છે. નાનપણમાં ખાધું પીધું, જુવાનીમાં પરણ્યા અને ગઢપણમાં પરણાયા, જિંદગી પૂરી, કોફિન બોક્સ આવી ગયું પેટી. ખાતા હતા, પીતા હતા, પરણતા હતા ને પરણાવતા હતા, ધેટ્સ ઓલ. બટ ઇટ ઇઝ કમ્પલસરી. તમને પહેલા પસંદ કર્યા છે બાપુએ, નોકરીએ રાખ્યા છે, આશીર્વાદો આપ્યા, ચર્ચ આપ્યું, બાઇબલ આપ્યું, પાળક આપ્યા, સંદેશાઓ આપ્યા, સંગત આપી, આશીર્વાદો આપ્યા. મને મારી નોકરીમાં હું પસંદ કર્યો, નિમણૂક આપી, હવે હું નોકરીમાં હરખું કામ ના કરું તો, રજાઓ પાડ્યા કરું તો, લેર કર્યા કરું તો મને ના રાખે સરકાર સાહેબ. પેલા બાપુ કેમ ના રાખે તમને? ત્યાં સ્પષ્ટ લખ્યું છે, જે ડાળી ફળ નથી આપતી એ સુકાય છે, નાશ પામે છે, અગ્નિમાં બાળી નાખવામાં આવે છે. આવું હું તમને અમદાવાદ બતાવું, ક્રિશ્ચિયનોના આશીર્વાદ જઈ રહ્યા છે. ક્રિશ્ચિયન્સના આશીર્વાદ જઈ રહ્યા છે. હું પોતે 1,30,00,000નું ટેનામેન્ટ વેચીને 40 લાખના ફ્લેટમાં જઈ રહ્યો છું. ક્રિશ્ચિયનોને જે આશીર્વાદ તમારી પેઢીને મળ્યા ને એ આશીર્વાદ તમારા બાળકોની પેઢીને નહીં મળે. જો તમે કામ નહીં કરો પ્રભુનું તો નહીં મળે. મિશનની જમીનો વેચાઈ રહી છે, બીજી કોમોના લોકો રહી રહ્યા છે, બંધ થઈ રહી છે આપણી કોલેજો ને બધું. શું બતાવે છે? આશીર્વાદ જઈ રહ્યા છે પાછા. એસ્તરને મોર્દખાએ કહ્યું હતું, એસ્તર શી ખાતરી કે આ દિવસને માટે પ્રભુએ તને આ સત્તા સ્થાને નહીં મૂકી હોય, જ્યારે તારો સમાજ, તારી કમ્યુનિટીને તારી જરૂર છે. અને મોર્દખાઈ પછી બહુ જબરજસ્ત વાક્ય બોલે છે, એસ્તર તું નહીં કરે તો એવું નહીં થાય કે પ્રભુ પોતાના લોકનો બચાવ નહીં કરે. પ્રભુ તો પોતાના લોકનો બચાવ કરશે, કરશે ને કરશે જ, પણ તારો અને તારા કુટુંબનો નાશ થશે. તને જે હોદ્દો આપવામાં આવ્યો છે, તને જે સમૃદ્ધિ આપવામાં આવી છે, તને જે નોલેજ આપવામાં આવ્યું છે, એ નોલેજ અંદર અંદર લડવા ઝઘડવા માટે નહીં આપ્યું કોન્ફરન્સોમાં, એ જૂથવાદો માટે નહીં આપ્યું.
એ તો આપ્યું છે કે પ્રભુનું કામ કરવા માટે, ફળ આપવા માટે, અને જો તું નહીં કરે તો નાશ થશે. ફળ કેમ નથી આપી શકાતા? પહેલી વાત, ડાળી દ્રાક્ષા વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નહીં. આપણે ઈસુને પાર્ટ ઓફ ધ લાઈફ બનાવી દીધા છે. ધ્યાનથી સાંભળજો, હું બોલું છું. જીસસ ઇઝ ધ આર્ટ ઓફ લાઈફ. ઈસુ જીવન જીવવાની કળા છે. આપણે એને જીવનનો એક હિસ્સો બનાવી દીધો છે, પાર્ટ ઓફ ધ લાઈફ. આપણો ઈસુ કેટલો મર્યાદિત? ચર્ચ પૂરતો મર્યાદિત, રવિવાર પૂરતો, કાં તો કોઈ નાની એક્ટિવિટી પૂરતો મર્યાદિત, કાં તો એક પ્રાર્થના સંગત પૂરતો મર્યાદિત, રવિવાર પૂરતો મર્યાદિત. બાકીના સમયમાં મારે ને ઈસુનો શું સંબંધ હોય છે? ઈસુ યાદ બી નહીં આવતા સાહેબ. નો, ઈસુના આપણે પાર્ટ ઓફ ધ લાઈફ બનાવી દીધા છે. અને એટલે તમે જુઓ, સરેરાશ એક ક્રિશ્ચિયનની જીવનશૈલી અને એક નોન ક્રિશ્ચિયનની જીવનશૈલીમાં કોઈ તફાવત નથી. બધા સરખું જ જીવે છે હવે તો. બીજી વાત, અને બહુ મહત્વની વાત, મને એવું હતું કે હું જ્યારે આ બોલીશ તો મોટો વિવાદ પેદા થશે, પણ ના, વિવાદ ના પેદા થયો. મને ગાંઠનું પાળક સાહેબોએ બી સમર્થન આપ્યું આ વિચારને. ઈસુની વ્યવસ્થામાં ક્યાંય પાળક અને લેમેન એવા કોઈ ભાગ નથી. ઈસુની મિનિસ્ટ્રીમાં, ઈસુની જે પદ્ધતિ હતી એમાં ક્યાંય પાળક અથવા પાસ્ટર અને લેમેન એવા કોઈ ભાગ નથી સાહેબ. નો. ઈસુનો એક પણ શિષ્ય બીડી, એમડી, એમડી કે બીટીએસ થયેલો નહોતો. નો. ઈસુનો એક પણ શિષ્ય ઈશ્વર વિદ્યા કોલેજમાં ભણ્યો નહોતો, વાસદ કે એલિસ બ્રિજમાં. આપણે એવું માની બેઠા છીએ કે પ્રભુનું કામ પાળક સાહેબ કરે, પ્રભુનું તેડું પાળક સાહેબને મળ્યું, પ્રભુ માટે દુઃખ પાળક સાહેબ બેઠે. મારે તો કશું કરવાનું નહીં, હું તો લેમેન છું. મારે તો મસ્ત નોકરીઓ કરવાની, બહાર કારોમાં ફરવાનું. આ તો પાળક સાહેબ કરે કામ, મારે હું? અલા, આવું ક્યાં લખ્યું છે ઈસુની મિનિસ્ટ્રીમાં? દરેકે કામ કરવું પડશે. કેમ? કરાર છે, કરાર. જૂનો કરાર અને નવો કરાર. કરાર બે વ્યક્તિ વચ્ચે હોય, કોઈ દિવસ કરાર એક વ્યક્તિ વચ્ચે ના હોય. કોવેનન્ટ, એગ્રીમેન્ટ. કરારના એક પક્ષે ઈશ્વર છે, એ પુષ્કળ આશીર્વાદ આપતા જાય છે. બીજા પક્ષે હું તમે છીએ, આપણે શું કરીએ છીએ? ઈશ્વરે જે કરવું જોઈએ તો પ્રભુ કરે જ છે. આપણે એમના પસંદ કરેલા અને નિમણૂક પામેલા માણસો તરીકે આપણે શું કરીએ છીએ? આપણે ઉપર જઈને એવું કહી શકીશું કે પાળક સાહેબને તમે તો પ્રભુ કામ સોંપ્યું હતું, મને ક્યાં સોંપ્યું હતું? કહેવાશે એવું આપણાથી? નહીં કહેવાય. મારે પણ કામ કરવાનું છે. પરિણામ શું આવે છે સાહેબ? 10 કે 15% પાળક સાહેબ કે 5 કે 10% માણસો પ્રભુનું કામ કરે છે, અને બાકીના 80% માણસો આ બાંકડા ઉપર બેસી રહે છે. એ હું ને તમે છીએ, જેને તમે મેથોડિસ્ટ મેન કહો છો કે લેમેન કહો છો, એ આપણે છીએ. વી આર. આપણે એવું માની બેઠા છીએ કે આ તો રેવરન્ટ છે. ઈસુનો કયો શિષ્ય રેવરન્ટ લખાવે છે આગળ? ક્યાંય વાંચ્યું રેવરન્ટ પીતર કે રેવરન્ટ થોમા કે રેવરન્ટ માંથી? નો. પરિણામ એ આવ્યું કે 80% ક્રિશ્ચિયાનિટી સુસુપ્ત બેઠી છે આજે. જે ગવર્મેન્ટમાં ઇન્ફ્લુએન્શિયલ પોસ્ટ ઉપર છે, કોઈ પીઆઈ છે, કોઈ આઈએસ ઓફિસર છે, કોઈ ગવર્મેન્ટના મોટા સુપર ક્લાસ બનશે, નહીં કરતા ક્રિશ્ચિયાનિટી માટે કશું કામ. ચર્ચમાં કદીક બુકે આપવામાં આવે તો આઈને બેસી જાય છે આગળની ખુરશીઓ પર. બધાએ કામ કરવું પડે. ટીમવર્કનું બેસ્ટ ઉદાહરણ છે રફીદીમનું યુદ્ધ. એક તરફ ઇઝરાયેલીઓ પાણી માટે કચકચ કરે છે અરણ્યમાં. મૂસાને એવું કહે તું અમને મરવા માટે લાવ્યો, આના કરતા મિસરની ગુલામગીરી સારી હતી. અને મૂસાએ એ જગ્યાનું નામ મરીબા અને માસા પાડ્યું. નિર્ગમનમાં છે વાત. આંતરિક એટલી બધી કચકચ, આંતરિક એટલી બધી જૂથબંધી, આંતરિક એટલા બધા પ્રશ્નોથી ખદબદતા ઇઝરાયેલીઓ. મૂસાની આગેવાની સામે વાંધો ઉઠાવનારા ઇઝરાયેલીઓ.
અને બહારથી એક આક્રમણ આવ્યું અમાલેકીઓનું. એક તરફ આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ, આંતરિક નિર્બળતાઓ, અને બહારનું એક આક્રમણ આવ્યું. સાહેબ, એ યુદ્ધ ટીમવર્કનું બેસ્ટ ઉદાહરણ છે. મૂસાએ હાથ ઊંચો રાખવાનો. મૂસાનો હાથ ઊંચો રે, યહોશુઆ લડે જુવાન તરીકે. વૃદ્ધ મૂસા લડી શકતો નથી. મંડળીમાં વૃદ્ધો કેટલા બધા છે, હાથ ઊંચો રાખે છે. યહોશુઆ લડે છે, જુવાન છે. એટલે હવે મૂસાનો હાથ નબળો પડી જાય, થાકી જાય એટલે પડી જાય છે. જ્યારે જ્યારે નીચે પડે ત્યારે યહોશુઆ તો હારે છે. એટલે એક તરફ હારૂન અને બીજી તરફ હુર, એ હાથને ટેકા આપે યાજકો. ત્યારે યુદ્ધ જીતાય છે. આ ટીમવર્ક જોઈએ. આંતરિક વિખવાદો છે, બધું છે, મંડળીઓમાં પ્રશ્નો છે, બધું છે, પણ બહાર જુઓ, પરિસ્થિતિ બદલાઈ રહી છે સાહેબ. ટીમવર્ક જોઈએ, યુનિટી જોઈએ, સંગઠન જોઈએ. એકલા બાળકના માથે મંડળી છોડી દેવાથી નહીં ચાલે. એવરીવન હેઝ ટુ બી એન એક્ટિવ. દરેકે સક્રિય થવું પડશે. ત્રીજી વાત, આભાર સ્તુતિની ખોટી પદ્ધતિ. પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વેવાડી, પાપથી છૂટો કીધો, શૈતાન નીચો પાડી. આ બધું કીધું મેં તુજ માટે, ત્યાં શું કીધું મુજ માટે. દર ગુડ ફ્રાઈડે આવે એટલે આપણે ઈસુના મરણને યાદ કરીએ, પ્રભુ ભોજન ખાઈએ. ઈસુ મરી ગયા, ઈસુએ દુઃખ વેઠ્યું, પેલા ગીતો ગાઈએ, કરુણ ગીતો એકદમ ચાલતા હોય. વાલો વધસ્તમ વ્યોમેન, મુજ પાપ શ્રાપ વિદારવા ઈસુ ગયો મરી. તે શું કર્યું? 31મી ડિસેમ્બરે અમારા મણિનગરમાં સાક્ષીઓ આપવા બધા ઊભા થાય. પ્રભુએ મને કેન્સરમાંથી બચાવી, પ્રભુએ મારી છોકરીનું સારી જગ્યાએ ઠેકાણું પાડ્યું, મારા છોકરાને નોકરી મળી, મારો છોકરો ઇંગ્લેન્ડ જઈ રહ્યો છે અને કેનેડા જઈ રહ્યો છે. સારી વાત છે. એટલે મેં પાળક સાહેબને કહ્યું કે હવે આવતી વખત પૂછો કે તમારે પહેલો જે પાઠ સાક્ષીનો એવું કહેવાનું કે પ્રભુએ મારા માટે આ કર્યું, અને બીજું એ કહેવાનું કે હવે પ્રભુ માટે હું આ કરીશ. પ્રભુ તો કરે જ છે, મેં શું કર્યું પ્રભુ માટે, અથવા હું શું કરવા માંગુ છું. અને આપણે મોસ્ટલી પ્રભુનો આભાર કઈ રીતે માનીએ છીએ? મસ્ત એક કવર બનાવી અને 500ની નોટ, કે વધુમાં વધુ ક્રિશ્ચિયનોની કેપેસિટી આટલી છે. બીજા ધર્મોમાં હજુ કરોડો દેખાય છે, આપણે ત્યાં 500,000થી ખ્રિસ્તીઓ આગળ ગયા નહીં. એવું એક સરસ કવર બનાવીએ, પ્રભુને આપ્યું. અલા, ખ્રિસ્તી બંધુમાં દાનની યાદીમાં એક બહેનનું નામ નહોતું, એમણે એવો ઉપાડો લીધો. ઈસુએ તો એવું કીધું છે કે તું એક હાથે આપે તો તારો બીજો હાથ બી નહીં જાણવો જોઈએ. આ દાનની યાદીઓ ક્રિશ્ચિયાનિટીમાં ક્યાંથી આવી? બતાવવું છે પ્રભુને કે મેં આટલું આલ્યું, અને તું આપી આપીને પ્રભુને આપે છે બી શું? શું આપે છે તું પ્રભુને? એ આખી દુનિયાનો માલિક છે, ચાંદ તારાનો, સૂર્ય ચંદ્રનો. તાકાત હોય તો આપી જો સૂર્યનું એક કિરણ. નહીં આપી શકાતું આપણાથી સાહેબ. આપણે ઈશ્વરને શું આપવાના? 500ની નોટ આપીશું? હા, ચર્ચની વ્યવસ્થા માટે જરૂરી છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચર્ચ મેનેજમેન્ટ. પ્રભુને તમારા નાણાંની નહીં જરૂર. ખોટું શિક્ષણ, પ્રભુને તમારા નાણાંની જરૂર છે. ખોટું શિક્ષણ નો. પ્રભુને તમારા નાણાંની જરૂર નહીં, પ્રભુને તમારા હાથ પગની જરૂર છે, પ્રભુને તમારા સમયની જરૂર છે. ઉપલી મેડીમાં એક સરસ બેને લખેલું, હું ટ્રાન્સલેશન કરતો તે સમયમાં, સમયનું પણ દશાંશ હોઈ શકે. કદી ક્રિશ્ચિયનોએ આ ના વિચાર્યું, આપણે તો આર્થિક દશાંશ જ વિચાર્યા. દિવસના 24 કલાક હોય, 2.4 કલાક પ્રભુ માટે ખર્ચવા પડે. આ સાચું દશાંશ છે. ટીથ સમયનું દશાંશ હોવું જોઈએ. હું દિવસના 24 કલાક પ્રભુએ મને આપ્યા છે, હું 2.4 કલાક પ્રભુ માટે કામ કરીશ. હું હંમેશા કહું છું કે પહેલા અર્પણ હતું, પછી સમર્પણ થયું, અને પછી હવે દાનાર્પણ થઈ ગયું, સીધું થઈ ગયું, સ્વાર્પણ જતું રહ્યું. તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો. ક્યાં છે એ વાત? અને હદ તો એ વાત થાય છે કે મકાન મારું બને, મારા છોકરાને નોકરી બને, અને પાળક સાહેબ કહે કે પ્રભુ તમે આમના છોકરાને નોકરી અપાવી માટે આભાર. અલા, તો તું આભાર માન ને. શું એ તારી ફરજ નથી? ઇટ ઇઝ નોટ યોર રિસ્પોન્સિબિલિટી. શા માટે પાળક સાહેબ તારા માટે આભાર માને? તારી ફરજ છે પ્રભુ પ્રત્યેનું ઋણ ચૂકવવાની. આ ખોટી સિસ્ટમો આપણે પેદા કરી છે. અને ચોથી ને છેલ્લી વાત, ગિલ્ટ.
આ બી બહુ હિંમતથી હું બોલું છું. આપણને વર્ષોથી કહેવામાં આવ્યું તમે પાપી છો, તમે પાપી છો, તમે પાપી છો. પરિણામ શું આવ્યું? પાપના બોજથી ડરેલો, બી ગયેલો માણસ ઈશ્વરનું કામ નહીં કરતો. એક જુવાન છોકરાઓ નહીં ચર્ચમાં આવતા. કેમ? અમારાથી તો પાપ થઈ જાય છે, અમે ચર્ચમાં કેમ ના જઈએ? ત્યાં તો પેલા યુથવાળા બેઠા છે. મારા મોટા ભાઈને એક તારણ પામેલા ભાઈએ કહ્યું જુવાન છોકરાએ કે તું ચર્ચમાં નહીં આવતો, યુથ ફેલોશિપમાં નહીં આવતો, હું સ્વર્ગમાં હઈશ. પેલું લાજરસ અને શ્રીમંતનું દ્રષ્ટાંત એણે ક્યાંક સાંભળ્યું હશે. તો કે હું ઉપર સ્વર્ગમાં હઈશ અને તું મારી પાસે પાણી માંગીશ ને તો હું તને નહીં આલું. તો મારા ભાઈએ કહ્યું કે આવી ભાવનાના લીધે તું મારી જોડે જઈશ બકા. પણ આ જે પાપી અને પવિત્ર વચ્ચેની જે ભેદરેખા આપણે પેદા કરી છે, એના લીધે સરેરાશ ક્રિશ્ચનો કામ કરતા ડરે છે પ્રભુનું. હું તમારી સામે ઉભો રહીને કહું છું, હું પાપથી ભરેલો માણસ છું. શું મારાથી પાપ નહીં થતા? આ સેમ્યુઅલ સાહેબે પ્રાર્થના કરાઈ, પળ પળના પાપીને ઘડી ઘડીના ગુનેગાર. મને એક માણસ બતાવો જેનાથી પાપ ના થતું હોય. ઇવન જે પાપ અને પવિત્રતાના સંદેશા આપે છે એમના જીવનો બી જુઓ. હમણાં દુઃખ સહન સપ્તાહમાં એક પાળક સાહેબ પાપ વિશે ભયંકર સંદેશો આપીને ગયા કોઈ એક જગ્યાએ, અને મને એ જ પાળક વિશે બીજી જગ્યાએથી જાણવા મળ્યું કે એમણે 8 લાખનું કરી નાખ્યું છે. ધીસ ઇઝ ફેક્ટ. સત્ય ઘટનાઓ છે આ બધી. ઈસુનો એક પણ શિષ્ય પરફેક્ટ નહોતો. પિતર ઈસુની સાથે રહ્યો તો પણ જે અધ્યાયમાં ઈસુએ પિતરને કહ્યું હું તારી ઉપર મંડળી બાંધીશ, એના પછીના જ અધ્યાયમાં ઈસુએ પિતરને કહ્યું શૈતાન તું આઘો જા. ઈસુએ પિતરને કહ્યું શૈતાન તું આઘો જા. પિતરે કહ્યું પ્રભુ બધા તને છોડી દેશે, હું તને નહીં છોડી દઉં. ને એ જ પિતરે 3 વાર ઈસુનો નકાર કર્યો. થોમા તારી કુંખમાં આંગળી નાખ્યા વગર હું નહીં માનવાનો. તું ભલે ગમે એવો મસીહા બનવાની વાત કરતો હોય પણ નો. ઈસુનો કયો શિષ્ય પરફેક્ટ હતો? 2 શિષ્યો લડતા હતા અંદર અંદર પોસ્ટ માટે, ડાબા હાથે બેસાડ, જમણા હાથે બેસાડ. બહુ સુંદર વાક્ય છે અધ્યાયમાં જે વાંચ્યું એમાં. જે ડાળી ફળ આપે છે એને વધારે ફળ આવે માટે શુદ્ધ કરવામાં આવે છે. એવું નહીં લખ્યું જે ડાળી શુદ્ધ છે એ વધારે ફળ આપે છે. નો. ફળ આપે છે જે માણસ પ્રભુ એને શુદ્ધ કરે છે. આપણે પોતાની જાતે શુદ્ધ નહીં થઈ શકતા સાહેબ. જેવા છીએ એવા પ્રભુની પાસે જવાનું હોય. યર્મિયાએ કીધું હું બાળક છું, છૂટ છે બોલવાની. યશાએ કહ્યું કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું, છૂટ છે બોલવાની. પિતરે કહ્યું પ્રભુ મારી પાસેથી આગો જા, હું પાપી છું, છૂટ છે બોલવાની. પણ તમે જુઓ આવું બોલ્યા પછી બી એમણે કામ કરવાનું બંધ ના કર્યું. નો, એમણે કામ કરવાનું ચાલુ રાખ્યું. મારે તો કામ કરવું છે, હું પાપી છું કે પવિત્ર છું એ પ્રભુ નક્કી કરશે. હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ. કેમ? પ્રભુની વાડીનો હું ચાકર છું. જ્યારે દરેક ક્રિશ્ચિયન આ વાત સમજશે ત્યારે એક પ્રબોધકની કલ્પના સાકાર થશે. હજકીએલે સંદર્શન જોયું, એણે હાડકાની ખીણ જોઈ, અને એ પણ સુકાઈ ગયેલા હાડકા કે જેમાં કદી કોઈ શક્યતા નહીં બેઠું થાય એવી. અને પ્રભુએ હજકીએલને પૂછ્યું, હજકીએલ શું આ બેઠું થઈ શકે? શું આ હાડકામાં જીવ આવી શકે? અને હજકીએલે કહ્યું હા પ્રભુ તું જાણે છે શું થઈ શકે. હું તારી ક્ષમતા ક્યાં જાણું? તું જાણે છે શું થઈ શકે. અને પછી જે બને છે હિસ્ટ્રી છે. એ હાડકાઓ એકબીજા સાથે જોડાય છે, એની ઉપર માંસ આવે છે, પૂર્વનો વાયુ ફૂંકાય છે અને એક વિશાળ સૈન્ય બેઠું થાય છે. જે દિવસે એક ખ્રિસ્તી આ સમજશે કે મને ઈસુએ પસંદ કર્યો છે અને નિમણૂક આપી છે, હું ખ્રિસ્તી છું અને મારે ઈશ્વરનું કામ કરવાનું છે, પ્રભુ જ્યાં મોકલે ત્યાં જવાનું છે, જે ફરમાવે કરવાનું છે, એ દિવસે આ જે સંદર્શન છે સાકાર થશે. એક વિશાળ ક્રિશ્ચિયાનિટી બેઠી થશે, એક વિશાળ ફોર્સ બેઠો થશે. અને ત્યારે જે મેં ફાધર ફ્રાન્સિસને કહ્યું એ શક્ય બનશે. અણુમતી જેવી ક્રિશ્ચિયાનિટી સાચા અર્થમાં અણુ શક્તિ બનશે. પણ એના માટે એવરી મેથોડિસ્ટ મેન, દરેક મેથોડિસ્ટ મેને
સક્રિય થવું પડશે. એ આજનો સંદેશ. થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે આભાર. થેન્ક યુ.